ગોંડલમાં ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ ઉજવાયો। કોલેજ ચોકમાં ઉમટ્યું વિશાળ માનવ મહેરામણ। જયરાજસિંહ જાડેજાનું ફૂલોના વરસાદથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પણ જનતાએ સન્માન કર્યું। વિજેતા ઉમેદવારોનું કમળના ફૂલોથી સન્માન કરાયું। જયરાજસિંહ જાડેજાએ વિરોધીઓ પર પ્રહાર કર્યા અને કહ્યું વિરોધીઓની સરખામણી વીજળીના પાત્ર સાથે કરી। રીબડા જૂથને જયરાજસિંહ જાડેજાએ ચેતવણી આપી। વર્ષ 2027ની ચૂંટણીના અત્યારથી જ સંકેત મળી ગયા। હાસ્યરસ જેવું આપણે કાઢવું છે તો કાઢો ને। એમાં મને વીજળી ચડી। હું તો બેન દીકરી કહેવાય એટલે મારી દીકરી વીજળી। ભાઈ 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 મારે એવું કેવું છે કે આજે તમને આંસુ આવ્યા, હરખના આવ્યા કે પ્રથમ ગ્રાક્ષે બક્ષિકા, પેલે કોડીએ માખી। શેનું રડવું આવ્યું હોય છે ભાઈ? પેલે કોડીએ માખી એનું કે જંગી જીતતા લીટી જીતા એનું? એ તો આપણે જીતા છે। પેલા ભાઈ બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, લગ્ન ગણેશના થતા હોય અને તમે જુદી ઘરે ઠેકડા મારો અને તમે રોયા શેનું મને એ તો કયો। આવું નહીં ધાર્યું હોય। તમને એટલું બધું રોણું શેનું આવી ગયું? તમે ધાર્યું તું કાંઈ અને નીકળી ગયું કાંઈ। હવે હું એવી સ્પષ્ટતા ઉપર આવું છું કે તમારી કલ્પનાથી બહાર લોકોએ એક ગાલે નહીં પણ બે ગાલે તમાચો માર્યો। ઈ તમાચો તમને તમતમ્યો અને એમાં ઉપર દાદાની મહેરબાની 44 ડિગ્રી ઈ બળતરામાં તમારાથી રોવાઈ ગયું। રાજની જીત ઘણા વક્તાઓએ કીધું છે, પણ આજના દિવસ માટે ગૌરવપદ છે કે નારીઓ પણ 50% અહીં બિરાજમાન છે। એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે વિચારો છે એને આજે ગોંડલ સાર્થક કરી રહ્યું છે। ગોંડલમાં 18 વર્ષને આપણે ધ્યાનમાં રાખી અને ટિકિટો આપી છે। ખાસ કરીને ગોંડલમાં મહેનત અશોકભાઈ અને પિન્ટુભાઈએ જે રીતે કરી છે એ જ રીતે નાના મોટા બધાય કાર્યકર્તાઓ કરી છે, દરેક સમાજે કરી છે, દરેક માતાઓએ કરી છે, દરેક વડીલોએ કરી છે, દરેક યુવાનોએ કરી છે।